આજના લેક્ચરમાં શરૂઆતમાં આપણે ત્રુટિ, પારિમાણિક સૂત્ર એમ કરીને એકમ અને માપન જે પદ્ધતિ છે એ ચેપ્ટર એના એમસીક્યુ સોલ્વ કરવાના છે અને ત્યારબાદ સ્વાધ્યાયના 5-6 દાખલા છે એ કેલ્ક્યુલેશન કર્યું. તો શરૂઆતની અંદર આપણે એમસીક્યુ સોલ્વ કરીશું, ત્યારબાદ એના સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરીશું. આ વસ્તુ લગભગ 2-3 લેક્ચર સુધી આ વસ્તુ ચાલતી રહેશે અને એ દરમિયાન હું માનું ત્યાં સુધી તમે લોકો જે મેં પેમ્ફલેટ આપ્યું છે એની અંદર પ્રેક્ટિસ કરી શકો છો જે એક્ઝામ્પલની, અને જ્યાં જરૂર પડે ત્યાં મને પૂછી શકો છો, જેથી કરી નેક્સ્ટ લેક્ચર જે આવે એની અંદર હું ટાઈપના એમસીક્યુ ને એડ કરી શકું. મેં તમને જે મોટાભાગની પેટર્ન સમજાવી હતી એની અંદર લગભગ મોટાભાગના એમસીક્યુ નું સોલ્યુશન આવી જ જશે. બાકી અહીંયા આપણે જે જોઈશું પર્ટિક્યુલર એમસીક્યુ બનતા હશે એને કઈ રીતે સોલ્વ કરવા, એમસીક્યુ ની પ્રેક્ટિસ કઈ રીતે વધારવી, મહાવરો કઈ રીતે કરવો, એના માટેનો આઈડિયા લઈએ છીએ. ચેપ્ટર આમ તો સહેલું છે, ફક્ત એક ફોકસ કરવાની પ્રોપર જરૂર હશે. એક જ વખત આની અંદર પ્રોપર સમજ આવશે, આગળ કઈ વધારે જરૂર નહીં પડે. છતાંય કોઈ ક્વેરી અથવા તમને લાગતું હોય કે ભાઈ આમાં પ્રોબ્લેમ છે તો એ પ્રમાણે મને ગ્રુપની અંદર કહેતા રહેજો, તો એ પ્રમાણે એના રિલેટેડ ટોપિકનો આઈડિયા આપતો રહીશ. બીજું અહીંયા તમને બતાવું છું કે સ્વાધ્યાયના જે એક્ઝામ્પલ છે જે બોર્ડ રિલેટેડ છે એની સામાન્ય પ્રિપરેશન દરેક જણા પરફેક્ટ રાખે અને સાથે સાથે એમસીક્યુ ની એક પ્રિપરેશન કરતા રહે, તો એ પ્રમાણે તમને આગળ બેનિફિટ થતો જશે. અત્યારે હાલ આપણે થોડા એમસીક્યુ કઈ રીતે પૂછાય છે અને કઈ રીતે સોલ્વ કરવા એના માટે એક આઈડિયા લઈએ છીએ. તો હવે જો અહીંયા જેટલા એમસીક્યુ ગણીએ છીએ એ કરવા એવી જરૂર નથી. મેં તમને પેમ્ફલેટ આપ્યું છે એને પરફેક્ટ ફોલો કરો. એના સિવાય બી એમસીક્યુ ધારો કે પ્રીવિયસ યરની એક્ઝામ્સમાં પૂછાયેલા છે આ છે, તો એ બધા અલગ અલગ ટાઈપના એમસીક્યુ સોલ્વ કરવાનો ટ્રાય રાખો અને પછી તમને આનો એક મહાવરો આવશે અને તમે એની સ્પીડમાં અને બધી વસ્તુ સોલ્વ કરી શકશો. એમસીક્યુ સોલ્વ કરવા માટે બે વસ્તુની જરૂર પડશે, એક તો સ્પીડ જરૂર પડશે અને એક્યુરેસીની જરૂર પડશે. બરોબર છે? બંને વસ્તુ સાથે આવી જુઓ. તમને લાગશે ઘણીવાર કલાકમાં પેપર પૂરું થતું નથી, તો એ વસ્તુ બી ફીલ થશે અને આગળ જતા એમ કે થશે કે ભાઈ આની અંદર નાની નાની ભૂલો બી થાય છે. તો આ બંને વસ્તુને કમ્પન્સેટ કરવા માટે પ્રોપર પ્રેક્ટિસની જરૂર પડશે. 1-2 લેક્ચર પૂરા થાય પછી તમે એને પહેલા નોર્મલ મહાવરો લો, પછી તમને એમસીક્યુ સોલ્વ કઈ રીતે કરવા આપણે વાત કરીશું. આપણને કહ્યું છે કે m ની a ઘાત, l ની b ઘાત, t ની c ઘાત છે અને m l t માં ત્રુટિ છે આલ્ફા બીટા ગેમા. તો x ની પ્રતિશત ત્રુટિ કેટલી? તો x બરાબર છે m a ઘાત, l b ઘાત, t c ઘાત. હવે ડેલ્ટા x બાય x ગુણ્યા 100 નથી લખતો પ્રતિશત ત્રુટિમાં, બાકી છે તમને ખ્યાલ આવી જશે. ડેલ્ટા m બાય m લખું છું, ડેલ્ટા m બાય m એની a ઘાત છે, b ડેલ્ટા c બાય c, ડેલ્ટા b બાય b પ્લસ મારી ભૂલ છે ડેલ્ટા l અપોન l આવે, પ્લસ c આગળ ડેલ્ટા t અપોન t થાય. a થશે આના બદલે આલ્ફા લખાશે, અહીંયા b આના બદલે બીટા, અહીંયા c આના બદલે ગેમા. કન્ડિશન આ રીતની થશે, એક સમજ રાખજો. તો આ એક આ ટાઈપનો આન્સર બનશે. હવે અહીંયા આપણે બીજો ક્વેશ્ચન ચેક કરીએ. ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, એને ફૂટ પર સેકન્ડ સ્ક્વેરમાં કન્વર્ટ કરવાના છે. તો અહીંયા હું લખું છું એ પ્રમાણે ધ્યાન રાખો. 1 મીટર બરાબર દરેક જણાને ધ્યાન રાખજો 3.2 ફૂટ થશે. બરાબર? તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર 3.2 into 9.8 ફૂટ પર સેકન્ડ સ્ક્વેર થાય. બરાબર છે? કારણ કે 1 મીટર બરાબર 3.2, તો 9.8 તો ખરા જ, ગુણ્યા 3.2 વડે મલ્ટીપ્લાય કરો એટલે આ 10 જેટલા છે, એટલે લગભગ 32 જેવો આન્સર મળશે. તો આનો આન્સર થશે 32 ફૂટ પર સેકન્ડ સ્ક્વેર. બતાવ્યું છે કે વેગ, બળ અને પ્રવેગ એ મૂળભૂત રાશિ તરીકે લઈ દળ, લંબાઈ અને સમયના સ્વરૂપમાં યંગ સ્થિતિસ્થાપક અચળાંક એનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. જો આ દાખલો બે રીતે ગણાશે, અહીંયા હું તમને આઈડિયા આપું છું, એ સમજ રાખજો. એક થશે કે યંગ સ્થિતિસ્થાપક અંક એનું પારિમાણિક સૂત્ર મેં નીટ જીના છોકરાઓને જે કહ્યું હતું પ્રિપેર કરવાનું, તો એનું સૂત્ર છે જે યંગ એનું સ્થિતિસ્થાપક અંકનું પારિમાણિક સૂત્ર દબાણના જેવું થાય, m1 l-1 t-2. બીજું થશે વેગનું થાય l1 t-1. બળ F થશે તો m1 l1 t-2 અને પ્રવેગ A તો l1 t-2. આટલા સૂત્ર આપણને આપ્યા છે અને રિલેશનમાં કહ્યું છે કે y proportional to v f અને a.
હવે આપણને ઘાત ખબર ના હોય તો એક કામ કરી શકીએ, a b અને c ઘાત લઈ લો અને પછી મેં તમને જે છેલ્લું લેક્ચર લીધું હતું કે એની અંદર ડિટેલ આપી હતી એ પ્રમાણે પારિમાણિક સૂત્ર મૂકતા જાઓ, કમ્પેર કરો કઈ રીતે તો તમને ખ્યાલ આવશે બરાબર. કોઈ અચળાંક લઈ લો કે અચળાંક 1 લીધો છે, હવે તો y નું સૂત્ર લખો, v નું લખો, f નું લખો, a નું લખો અને ઘાત કમ્પેર કરો, a b c મેળવો, એ રાઈટ થશે. એ મેથડ પ્રોપર છે બરોબર. પણ એના સિવાય હું માનું ત્યાં સુધી આપણે એક ટ્રાય કરીએ, જવાબ આન્સર ઉપરથી લાવવાનો ટ્રાય કરું છું. તો આપણે આન્સર એવા સેટ કે 4 4 માં કિંમત મૂકતા જઈએ અને ફાઇનલી આપણને આ રિઝલ્ટ જો મળી જતો હોય તો એ રાઈટ આન્સર હશે. એનાથી જલ્દી આવશે, સ્પીડ થશે. જેમ કે હું ફર્સ્ટ લઉં છું એ ધ્યાન આપજો. ચલો અહીંયા હું ફર્સ્ટ લઉં છું, f a -2 અને v 4 છે. આપણે કિંમત મૂકું f ના બદલે m1 l1 t -2, a ના બદલે લખું છું l1 t -2 એની -2 ઘાત અને v ના બદલે l1 t -1 એની 4 ઘાત. જોઈએ આપણે સેટ થાય છે કે નહીં. તો m તો એક ઘાત છે જ બરોબર. l માં જો આ 1 છે, આ ભેગી થઈને -2 થશે તો હું l માં લખું છું 1, આ ભેગા થશે એટલે -2 અને અહીંયા થશે 4 તો +4. આપણે જોઈ જો આપણો ફાઇનલ આન્સરમાં -1 થવું જોઈએ તો અહીંયા થાય છે તો આ થઈ જશે -1 તો અને આનું l ની કેટલી ઘાત થઈ તો 3 ઘાત થશે. તો આપણા આન્સરને સેટ નહીં થાય. m1 તો બરાબર છે પણ l ની 3 ઘાત તો એ આન્સર છે નહીં. તો એ ઓપ્શન તો એવોઇડ કરી દો. બીજા ઓપ્શનમાં ચેક કરીએ તો બીજા ઓપ્શનમાં અહીંયા સમજ રાખીએ. તો હવે બીજા ઓપ્શનમાં લખું છું f a³ v ની 4 ઘાત. તો f ના બદલે લખું છું m1 l1 t -2, a³ એટલે l1 t -2 અને એનો ક્યુબ થશે. v એટલે l1 t -1 એની 4 ઘાત થાય. ઓકે, મલ્ટિપ્લિકેશન ચેક કરીએ તો m ની તો 1 ઘાત છે, l ની આ 1 થશે +3 થાય, અહીંયા જોઈશું તો +4 થશે. તો તમે એક વસ્તુ વિચાર કરો, આ 7 ઘાત થાય છે, 8 ઘાત થાય ને અહીંયા તો -1 છે. તો હું માનતો નથી આ ઓપ્શન આપણને સેટ નહીં થાય. સ્પીડમાં ફટાફટ એક ઓપ્શન ચેક કરતા જઈએ તો આપણને જે ગણતરી કરીશું એના કરતા જલ્દી આન્સર આવશે. આમાં જોઈએ f a ની -3 v ની -4 ઘાત. તો કિંમત મૂકું છું m1 l1 t -2, a ના બદલે લખી દઉં l1 t -2 એની -3 ઘાત અને l1 t -1 એની 4 ઘાત. અહીંયા આપણે જોઈશું તો બી સેટ નહીં થાય કારણ કે l ની -3 ઘાત અને ઓકે અહીંયા ચેક કરી જોઈએ આપણને થતું હોય તો એ પ્રમાણે એડજસ્ટ કરું છું. ઓકે, -4 છે ને તો નહીં થાય. તમે સમજો આ -3 ઘાત, આ -4 ઘાત, 7 ઘાત થશે, આ નહીં થાય. લાસ્ટ ઓપ્શન ચેક કરી લઈએ તો લાસ્ટ ઓપ્શનમાં આપણને શું આપ્યું છે એ જુઓ, f a² v -4. તો f ના બદલે લખું છું m1 l1 t -2, અહીંયા લખું છું l1 t -2 એનો સ્ક્વેર અને l1 t -1 એની 4 ઘાત -4 ઘાત. તો અહીંયા m ની તો 1 ઘાત આવી, l ની 1 થશે, અહીંયા 2 થશે અને અહીંયા -4, આ -1 આવી જશે. ઓકે, t માં જોવો તો અહીંયા -2, આ -4 અને --+4. તો આ રિયલમાં આન્સર બનશે આપણને. તો આ કેટલા થયા ભાઈ તમે ચેક કરો તો m1 l -1 t -2 થઈ ગયા બરોબર છે. તો આ આન્સર આની સાથે મેચ થાય છે તો આપણો ફાઇનલ આન્સર જે છે એ રાઈટમાં ડી ઓપ્શન થશે. હું માનું ત્યાં સુધી તમે a ની ઘાત, b ની ઘાત, c ની ઘાત કમ્પેર કરવા જશો એનાથી જલ્દી આમાં આન્સર બની જશે. પ્રોપર પ્રેક્ટિસ ખબર હશે તો આનાથી સ્પીડમાં આન્સર બનશે. તો આ ટાઈપના ક્વેશ્ચન આવે એમાં આ જ મેથડનો યુઝ કરી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન ચેક કરીએ. f બરાબર a પ્લસ સાઇન kx પ્લસ સાઇન b સાઇન k2x. એમાં k1 k2 ના એકમ કયા હશે? k1 અને k2 ના એકમ કયા? તો તમને ખ્યાલ છે કે પહેલામાં સાઇન k1x છે, સાઇન k1x એમાં થીટા કયો છે? તો થીટા છે k1x. તો થીટાનું પારિમાણિક સૂત્ર થાય m0 l0 t0 એટલે 1 કહી શકીએ આપણે. તો x k1 બરાબર કેટલા હશે? k1 બરાબર 1/x, that means મીટર ઇનવર્સ. એ જ રીતે બીજામાં જોઉં તો k2t છે, તો થીટા, તો થીટા k2t છે. તો એના ઉપરથી k2 બરાબર કેટલા કહેવાય? θ/t કહી શકીએ. થીટાનું સૂત્ર 1 હોય, આનું t1 થશે. that means આનો આન્સર
t-1 થાય. તો મીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ બી ઓપ્શન આન્સર થશે. સમજતા જજો, ક્લિયર થશે. આમાં સેમ ટાઈપનો કન્સેપ્ટ યુઝ કર્યો છે આપણે. એની અંદર એક વસ્તુ અહીંયા રિવાઇઝ કરીએ છીએ. જો દરેક જણા સમજજો કે તરંગની ઝડપ એ તરંગ લંબાઈ, ઘનતા અને ગુરુત્વ પ્રવેગ પર આધારિત છે. તો કયો સંબંધ સાચો છે? હું માનું ત્યાં સુધી અહીંયા રિલેશન લખી દઉં છું. તરંગની ઝડપ v બરાબર L1 t-1 છે. તરંગ લંબાઈ લેમ્ડા અંતર છે એટલે L1 આવશે. ઘનતા એનું સૂત્ર m1 L-3 છે, બરાબર, t0 છે એટલે નહીં લખો તો ચાલી શકે. ગુરુત્વ પ્રવેગ એનું સૂત્ર પ્રવેગ છે એટલે L1 t-2 છે. અહીંયા રિલેશન કયું આપ્યું છે કે v પ્રપોઝનલ ટુ કે v સ્ક્વેર પ્રપોઝનલ ટુ? આપણે આના આધારિત રિલેશન બનવું જોઈએ. ચેક કરી જોઈએ તો કયું બને છે. તો એક એક ઓપ્શન હું માનું ત્યાં સુધી કમ્પેર કરશો તો બેટર રહેશે અને એ જ પ્રમાણે પ્રોપર આન્સર મળશે. તો પહેલો ઓપ્શન ચેક કરીએ તો આમાં લખ્યું છે v સ્ક્વેર બરાબર લેમ્ડા g ની -1 ઘાત રો ની -1 ઘાત. તો અંદર કિંમત મૂકીએ તો v ના બદલે થઈ જશે. ચલો v સ્ક્વેર કરું તો કેટલા રિઝલ્ટ આવશે? v સ્ક્વેર માં L2 t-2 થાય. તો આપણું ફાઇનલ રિઝલ્ટ આટલું હોવું જોઈએ. આ બધાની કિંમતની કમ્પેર કરીએ તો જે પેલા abc ઘાત કરવા જશો એમાં લાંબુ થશે. એના કરતા આ ક્વેશ્ચન આન્સર ઉપરથી સહેલાઈથી મળશે. તો લેમ્ડા નું થાય L1, g નું થશે L1 t-2, રો નું થાય m1 L-3. ઉપર ઘાત લખું છું, અહીંયા 1 છે, અહીંયા -1 છે અને અહીંયા -1 થશે. બરોબર, પહેલા માટે આપણે ચેક કરીએ તો બોલો mlt ની ઘાત નક્કી કરી લો. તો m ઉપર કેટલા ઘાત આવ્યા? -1. અહીંયા આપણે પહેલા જ ઓપ્શનમાં ક્યાંય આટલો આન્સર બનવો જોઈએ, એ બનતો નથી. એનો મતલબ કે આપણો આન્સર કેવો છે? ખોટો છે. તો એને એવોઇડ કરી શકીએ છીએ. બરોબર, તો પહેલો આન્સર આપણને રોંગ થશે. બીજામાં કયું છે? રો, જી, રો અને લેમ્ડા એની એક એક ઘાત છે. તો અહીંયા સમજો એક એક ઘાત હોય તો આપણે અહીંયા સીધું જ નીકાળી દઈએ અને હું અહીંયા જી, રો અને લેમ્ડા એની એક એક ઘાત કરી દીધી છે. આમાં ચેક કરું તો m1 આવે છે. m1 આવે છે. આપણા ફાઇનલ રિઝલ્ટમાં ક્યાંય m છે જ નહીં. તો એનો મતલબ કે આ એક ખોટો થશે. આની અંદર ચેક કરીએ, જી અને લેમ્ડા છે, રો નીકળી ગયું છે તો આ કેન્સલ કરી દઉં. અહીંયા સમજ રાખો, લેમ્ડા ના બદલે L1, જી ના બદલે આ લખ્યું છે. મલ્ટીપ્લાય કરીએ, કિંમતમાં સેટ કરું તો આપણને અંદર કેટલા આવશે? L2 અને t ની કેટલી ઘાત? -2 ઘાત. થઈ ગયું આના v સ્ક્વેર મુજબ. તો v સ્ક્વેર મુજબ આનો રાઈટ આન્સર થશે C. તમે થોડીક સમજ રાખશો તો આન્સર ઉપરથી લેવા જવાબ સહેલા પડશે. પ્રેક્ટિસ અને બંને વસ્તુ સમજજો જેથી કરીને આ ટાઈપના ક્વેશ્ચનની સોલ્યુશન ઈઝી આવે. હવે ફરી પાછો એ જ રીતનો ક્વેશ્ચન, ઉર્જા, વેગ અને સમય મૂળભૂત એકમ હોય તો પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર કેટલું? પૃષ્ઠતાણનું સૂત્ર કયું છે ભાઈ? પૃષ્ઠતાણ એને S કહેવામાં આવે, સરફેસ ટેન્શન. એનું પારિમાણિક સૂત્ર m1 L0 t-2. v વેગ છે, વેગનું L1 t-1. સમય છે t1 અને ઉર્જા છે, ઉર્જાને આપણે એનર્જી E ગણ્યું છે તો m1 L2 t-2. હવે આમાં સેમ કન્ડિશન કે ઉર્જા, વેગ અને સમય એ ભેગા કરીને પૃષ્ઠતાણનું સૂત્ર બનાવવાનું. તો t પ્રપોઝનલ ટુ ઉર્જાની a ઘાત, વેગની b ઘાત અને સમયની c ઘાત. કયું થશે? તો પારિમાણિક સૂત્રની કેલ્ક્યુલેશન આપણે આ રીતે જવાબ ઉપરથી લાવીએ તો પહેલામાં તો v આ 0 છે તો એ તો ઉર્જાનું સૂત્ર અને ઉર્જાનું સૂત્ર અને પૃષ્ઠતાણનું સૂત્ર અલગ પડે. પહેલો તો આન્સર સીધો નહીં આવે. બીજાથી ચેક કરીએ તો બીજામાં જો ફાઇનલ આન્સર આપણે આ ત્રણનું કોમ્બિનેશન એવું કરીએ કે જેથી આપણને ટી નું સૂત્ર મળવું જોઈએ. ટી નું એટલે આ સૂત્ર આવવું જોઈએ. ચેક કરીએ બીજામાં તો E V T -1 -2. ઉર્જાનું સૂત્ર m1 L2 t-2 -1 ઘાત, L1 t-1 -1 ઘાત અને અહીંયા સમય એની એક ઘાત -2 ઘાત. તમે ચેક કરી શકો છો તો પહેલા જ m ની કેટલી ઘાત થઈ? -1 ઘાત થઈ. અહીંયા નથી આવતું તો બી ઓપ્શન ખોટો પડશે. બી નહીં લઈએ આપણે. સી માં ચેક કરીએ તો સી માં e ની એક ઘાત છે
તો અહીંયા આપણે આની 1 ઘાત કરી, v ની -2 ઘાત, -2 ઘાત, તો અહીંયા પણ કેટલા કરી દઈશું -2, અને t ની -2 ઘાત એટલે રાઈટ છે. અહીંયા હવે ચેક કરીએ તો m ની કેટલી ઘાત આવી, 1 ઘાત આવી, l ની જો તમે અહીંયા તો 2 ઘાત ઓછા 2 ઘાત, ક્લિયર, તો l 0 થશે, રાઈટ થાય છે. t માં ચેક કરો તો t ની -2 ઘાત, અહીંયા થશે -2 ઘાત, અને અહીંયા ફરી -2 ઘાત, તો આપણા માટે રાઈટ આન્સર બની જશે. તો હવે ચેક કરો m ની કેટલી 1, l ની 0 અને t ની -2, તો એનો મતલબ થયો c આપણા માટે રાઈટ ઓપ્શન છે. આ રીતનું કેલ્ક્યુલેશન કરીએ તો પૃષ્ઠાંતનું સૂત્ર મળી જાય છે. પ્રોપર મેથડ સમજજો, જેથી કરીને જવાબ ઉપરથી આન્સર સહેલાઈથી ગણી શકીએ છીએ. કારણ કે આ ટાઈપના એક્ઝામ્પલ બોર્ડ માટે એટલું જરૂર નથી. જે લોકો બોર્ડની પ્રિપરેશન કરે છે એમને આ બધું વધારે એટલું મહત્વ નહીં હોય, પણ જે લોકો નીટ જીની પ્રિપરેશન કરે છે એમના માટે આ બધું જ કામનું છે. અહીંયા હું ફક્ત એક રિલેશન લખીશ જેની કેલ્ક્યુલેશન તમારે લેવાની છે. w બરાબર a ની 4 ઘાત, આઈ થિંક મેં આ ટાઈપનો એક્ઝામ્પલ લીધેલો છે, જાતે તમે વિચારી શકો છો એમાં કઈ રીતે ગણી શકાય. અહીંયા કહ્યું છે પ્રયોગશાળામાં લોલકની લંબાઈ અને ગુરુત્વ પ્રયોગમાં ત્રુટિ 2% અને 4% છે, તો આવર્તકાળમાં ત્રુટિ કેટલી? તો આવર્તકાળનું સૂત્ર છે આપણી પાસે t બરાબર 2 √, l/g, રૂટ કાઢી નાખીએ તો l ની 1/2 ઘાત, g ની 1/2 ઘાત થશે. હવે એટલું તો તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા જ્યારે પ્રતિશત ત્રુટિ લખું તો ડેલ્ટા t/t ગુણ્યા 100 બરાબર 2π લખીએ નહીં, 1/2 ઘાત છે તો 1/2 આગળ આવશે, ડેલ્ટા l/l ગુણ્યા 100 વત્તા 1/2 આગળ આવે, ડેલ્ટા g/g ગુણ્યા 100. ક્લિયર, કિંમત મૂકો તો 1/2 ડેલ્ટા l/l કેટલા 2% છે, લંબાઈમાં ત્રુટિ, તો અહીંયા 2 લખીએ છીએ, પ્લસ 1/2 ડેલ્ટા g/g 4%, તો આના ઉપરથી આન્સર કરીએ આ 1 + 2 એટલે 3% આવે. ડી ઓપ્શન રાઈટ થશે. જો અહીંયા સમજ રાખો, v આપ્યો છે, i આપ્યો છે અને માંગ્યું છે અવરોધમાં પ્રતિશત ત્રુટિ, તો આપણને r બરાબર સૂત્ર ખ્યાલ હોય v/i થાય. હવે તમે યુઝ કરી લો ડેલ્ટા r/r ગુણ્યા 100 બરાબર ડેલ્ટા v/v ગુણ્યા 100 વત્તા ડેલ્ટા i/i ગુણ્યા 100. બસ આ યુઝ કરો તો કિંમત મૂકતા જાઓ તો એક રિઝલ્ટ આવે. ડેલ્ટા v કેટલા 5/100 ગુણ્યા 100 વત્તા 0.2/10 ગુણ્યા 100, તો આપણને થશે અહીંયા 5% થાય ને અહીંયા 2%, દેટ મીન્સ 60% જવાબ આવી જાય. ઓકે, કેલ્ક્યુલેશન સમજજો. આ ટાઈપનો એક્ઝામ્પલ આપણે યુઝ કરેલા છે એટલે તમને ખ્યાલ હશે. નેક્સ્ટ એક્ઝામ્પલમાં કયું દળ અને ઝડપમાં ત્રુટિ આપી છે. શું આપ્યું છે? ડેલ્ટા m/m ગુણ્યા 100 2%, ડેલ્ટા v/v ગુણ્યા 100 3%. ગતિ ઉર્જાની ત્રુટિ હું સૂત્ર લખું છું, તમે જાતે યુઝ કરી શકો છો. 1/2 mv² ડેલ્ટા k/k ગુણ્યા 100 બરાબર ડેલ્ટા m/m ગુણ્યા 100 વત્તા 2 ડેલ્ટા v/v ગુણ્યા 100, તો અહીંયા ડેલ્ટા m/m કેટલા છે 2% છે, અને અહીંયા 2 અને આ ડેલ્ટા v/v કેટલા 3%, ધેટ મીન્સ કેટલા ટકા થયું 8%. રિઝલ્ટને સમજજો, આ રીતે ધ્યાન પર હોવો જોઈએ. સૌથી વ્યવસ્થિત દાખલો છે અહીંયા આ, એને ધ્યાન પર રાખવા હું માનું ત્યાં સુધી દરેક જણા જે લોકો નીટ જીની પ્રિપરેશન કરે છે એને આ ટાઈપના થી ડિફરન્ટ એક્ઝામ્પલ સોલ્વ કરવાની તૈયારી રાખવી પડશે. તો સિમ્પલ છે, f બરાબર સમજ રાખો આલ્ફા નીચે બીટા પ્લસ √d છે આ સૂત્ર. એમાં કયો આલ્ફા બીટાના પરિમાણ કેટલા, તો તમને જોઈને ખબર પડી, જો આ બે સરવાળામાં છે તો બીટાનું પરિમાણ એ જ આલ્ફાનું પરિમાણ થાય. હવે f અને d એ શું આપ્યું છે? f બળ છે, તો f નું સૂત્ર m1 l1 t-2, d ઘનતા છે, ઘનતાનું m1 l-3, તો બીટાનું સૂત્ર એ જ √d નું સૂત્ર, કારણ કે સરવાળામાં છે, તો √d એટલે m1 l-3 t0 એની 1/2 ઘાત, ધેટ મીન્સ m ની 1/2 l ની -3/2 થાય. તો આ બીટાનું સૂત્ર આવી ગયું. આલ્ફાના સૂત્ર માટે f બરાબર આલ્ફા ભાગ્યા આ બેનું સૂત્ર એક જ છે, એટલે આપણે સીધું એકનું લખી દઈએ.
તો આલ્ફા બરાબર કેટલા આયા? એફ ઇન્ટુ બીટા થાય. તો એફ નું સૂત્ર લખો, બીટા નું સૂત્ર લખો. એફ નું લખશો m1 l1 t-2 અને બીટા નું થાય m ની 1/2 l ની 3/2 જે અહીંયા આપણે લખ્યા છે. મલ્ટીપ્લાય કરો, આ બેનું કોમ્બિનેશન કરો, સરવાળો આપશો, આ જવાબ થઈ જશે. લગભગ આમાંથી કોઈ ના કોઈ જવાબ આવશે જે તમારે પ્રોપર સમજ રાખશો તો ક્લિયર થઈ જશે. વ્યવસ્થિત દાખલો છે આ ટાઈપનો. ઓકે, બીજું આપ્યું છે ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય 10 છે, લંબાઈ સમય 10 મીટર પર સેકન્ડ છે. કન્વર્ઝન આવ્યું છે. જો બધી જ રીતના વેરિએશન ક્યાંક ના ક્યાંક દેખાતા જશે. તો આપણે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર મેં તમને શીખવાડ્યું હતું, એને કિલોમીટર પર અવર સ્ક્વેરમાં કન્વર્ટ કરવું છે. તો જો મીટર 10 છે તો 10 અહીંયા લખી દો. પહેલી એક વસ્તુનું થોડી ધ્યાન રાખજો. જો તમે એક વસ્તુ વિચારશો કે એક્ઝામ્પલમાં કન્ફ્યુઝન આવે છે અથવા તો એકવાર ફરી પ્રેક્ટિસ કરો. બાકી અને આવા ટાઈપના એક્ઝામ્પલ સહેલા છે. આગળ જતા 3rd ચેપ્ટર 4th ચેપ્ટર જેમ આગળ જતા જશો એક્ઝામ્પલની ડેપ્થ વધતી જશે. કોઈ આવા એક્ઝામ્પલ નીટ જીમાં નહીં રહે, બધા ડિફરન્ટ ટાઈપની એની ડેપ્થ વધતી જશે. એટલે તમે એમ વિચારશો કે આ ટાઈપના એક્ઝામ્પલમાં આપણને શું કહે કે હજી પ્રોબ્લેમ આવે છે, તો પહેલા એને સોલ્વ કરો, એની ડેપ્થ સુધારો, આગળ પ્રેક્ટિસ કરો, એ પ્રમાણે વધતી જાય. નહીતર આગળ તમને વધારે તકલીફ આવશે. તો મીટર પર સેકન્ડ સ્ક્વેર કિલોમીટર પર સેકન્ડ સ્ક્વેરમાં કન્વર્ટ કરવું. મેં તમને શું કહ્યું હતું યાદ કરો? કિલોમીટર આ તરફ હોય તો 10⁻³ નહીં લખવાના. કેટલા લખવાના? -3 લખવાના. હવે યાદ કરો આગળ બીજું એક રિલેશન. 1 સેકન્ડ એટલે કેટલા? 1/3600 કલાક થાય અહીંયા. તો મારે જ્યારે અહીંયા તો સ્ક્વેર છે, સેકન્ડ સ્ક્વેર, તો 1/3600 અને એનો શું થાય? વર્ગ થાય. તો મલ્ટીપ્લિકેશન લઈશું તો અહીંયા કેટલા થયા? આ બે ભેગા થવું 10⁻². અને 3600 ક્યાં જતા રહે? ઉપર જશે. તો 3600 નો વર્ગ ઉપર જશે. મલ્ટીપ્લાય કરજો આનું, કોઈ જવાબ આવી જશે. આ બેમાંથી એક જવાબ મળશે, લગભગ 129,600 જેવો આવશે. ઓકે, આ દાખલો તમને જાતે ગણવા આપું છું, કેલ્ક્યુલેશન કરી શકાય એવો છે. L B H આપ્યું છે અને કદમાં યોગ્ય ત્રુટિ માગી છે. હું ફક્ત હિન્ટ આપી દઉં છું. V બરાબર L B H કદમાં પ્રતિશત ત્રુટિ, તો ડેલ્ટા V/V ગુણ્યા 100 બરાબર ડેલ્ટા L/L ગુણ્યા 100 વત્તા ડેલ્ટા B/B ગુણ્યા 100 વત્તા ડેલ્ટા H/H ગુણ્યા 100. આ કન્ડિશન થશે. ડેલ્ટા L/L ગુણ્યા 100, ડેલ્ટા B/B ગુણ્યા 100, ડેલ્ટા H/H ગુણ્યા 100. હવે તમારી સામે L આપ્યો છે, B આપ્યો છે, અહીંયા T લખ્યો છે. T લખ્યો હોય તો અહીંયા T કરી દઉં છું, તો ડેલ્ટા T/T કરી દઉં છું. બાકી મેથડ સેમ, તમે ટ્રાય કરી શકો છો આનો ઉપયોગ કરી. ઓકે, ચલો નેક્સ્ટમાં R1 આપ્યો છે, R2 આપ્યો છે. યોગ્ય શ્રેણીમાં જોડવામાં આવે તો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. ટેક્સ્ટબુકનો એક્ઝામ્પલ છે, ચેક કરો, એને ગણી કાઢજો. પાણીનું પ્રારંભિક અંતિમ તાપમાન, આ પણ ટેક્સ્ટબુકનો છે. પ્રેક્ટિસ કરજો, એ ટાઈપે ખબર પડી જશે. એને મળતો આવે છે એટલે તમે ડિફરન્સ ચેક કરી શકો છો. અને જો મોઢે ગણવું હોય તો અહીંયા સમજો શું કરવાનું? બેનો તાપમાનનો તફાવત, તો આ થઈ ગયું T1, આ થશે T2, તો ડેલ્ટા T એટલે શું લખાય? T2 માઇનસ T1. T2 કેટલા છે? 56 વત્તા 0.3 ઓછા 16 પ્લસ ઓર માઇનસ છે ને 0.6. યાદ કરો, આ બેનો બાદબાકી કરવાની 40 આવે અને અહીંયા ત્રુટિનો સરવાળો કરવાનો 0.6 વત્તા 3 0.9 આવે. તો આવી ગયો આન્સર, બી ઓપ્શન. દળ, ત્રિજ્યા, કોણીય વેગ અને માપનમાં ત્રુટિ આપી છે. તો 2%, 1% અને 1%. ભૌગોલિક અક્ષ પર કોણીય વેગમાન I × ઓમેગા છે. તો એની મહત્તમ ત્રુટિ કેટલી? હું તમને ફક્ત આનું સૂત્ર બતાવીશ. આ સોરી આપણે 7મું ચેપ્ટર ચાલે ને ત્યારે આ સૂત્ર આવશે, પણ અત્યારે હું તમને સૂત્ર બતાવી દઉં. ત્રુટિ તમે ચેક કરો. કોણીય વેગમાન L બરાબર આ સૂત્ર છે અને એમાં હું કિંમત લખી દઉં છું. I ના બદલે લખાય mr² × ઓમેગા. દરેકના સૂત્ર લખું છું.
કોણીય વેગમાનનું સૂત્ર થાય m1 L2 T-1. મેં તમને લખાવ્યું હતું પ્લાન્ક અચળાંક અને કોણીય વેગમાનનું સૂત્ર સરખું આવે છે. m દળ છે એનું સૂત્ર થાય m1, r ત્રિજ્યા છે એ થાય L1 અને ઓમેગા કોણીય વેગ છે તો કોણીય વેગનું સૂત્ર થાય T-1. તમે જોશો તો મેં તમને નીટના લેક્ચર લખાવ્યું હતું એ વખતે એની અંદર આ બધી વસ્તુઓને ક્લિયર કરેલું છે, ક્યાંક ના ક્યાંક સૂત્ર લખાયેલા છે. આ થઈ ગયું. હવે કોણીય વેગમાનમાં આપણે ત્રુટી જોવે છે. ઓકે, આઈ થિંક મારી ભૂલ થઈ છે ભાઈ. પારિમાણિક સૂત્રની ક્યાંય જરૂર નહીં પડે. મેં થોડા બધા પારિમાણિક સૂત્ર લખી દીધા છે. આપણે એની જરૂર નથી. આપણે તો ફક્ત ત્રુટી જ જોવે છે. તો ત્રુટી જોઈતી હોય તો આપણે શું લખીશું? ડેલ્ટા L બાય L ગુણ્યા 100 બરાબર ડેલ્ટા M બાય M ગુણ્યા 100 વત્તા 2 ડેલ્ટા R બાય R ગુણ્યા 100 વત્તા ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા ગુણ્યા 100. બસ કિંમત મૂકો. જો દળમાં 2%, ત્રિજ્યામાં 1%, કોણીય વેગમાં 1%. તો અહીંયા કિંમત મૂકો. દળમાં 2% છે, અહીંયા 2 આગળ, ત્રિજ્યામાં 1% અને અહીંયા 1%. તો 2 ને 2 4 ને 1 5 થઈ જશે. બસ આન્સર બનશે. જો હવે સૂર્યથી પૃથ્વીનું અંતર આપ્યું છે, સૂર્યનો વ્યાસ આપ્યો છે, તો કોણીય વ્યાસ કેટલો? સમજો, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એસ્ટ્રોનોમિકલ યુનિટ આપ્યો છે, સૂર્યનો વ્યાસ આપ્યો છે, તો સૂર્યનો કોણીય વ્યાસ કેટલો છે? હું માનું ત્યાં સુધી રેડિયનમાં આપણને માગ્યો હોય તો એક વસ્તુનું ધ્યાન પર રાખો કે આપણને કઈ રીતે મળશે એ હું અહીંયા હિન્ટ લખું છું. યાદ આવે છે? આ સૂર્યનો વ્યાસ થયો, આને સ્મોલ ડી ડિસ્ટન્સ, આ કેપિટલ ડી, આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર થયું અને આ કોણીય વ્યાસ આલ્ફા થયો. તો આપણે સૂત્ર કયું લખતા હતા? આલ્ફા બરાબર યાદ કરો ટેક્સ્ટબુકનો દાખલો, સ્મોલ ડી ભાગ્યા કેપિટલ ડી. સ્મોલ ડી એટલે સૂર્યનો વ્યાસ કેટલો આપ્યો છે? સૂર્યનો વ્યાસ 1.393 ગુણ્યા 10⁹. કેપિટલ ડી સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એસ્ટ્રોનોમિકલ યુનિટ 1.496 ગુણ્યા 10⁻11. બરાબર છે? માઇનસ નહીં હોય, એમની ભૂલ છે, 10⁻11 છે. તો આટલું રિઝલ્ટ આવે. માઇનસ નથી હો, અહીંયા પ્લસ છે, એક ધ્યાન પર રાખી દેજો. તો આને સોલ્વ કરશો, એક આલ્ફા આવી જશે કોણીય વેગમાન, સોરી કક્ષીય જે વેગ છે એની. હવે નેક્સ્ટમાં આજ પછી પૃથ્વીના વ્યાસાંત બિંદુ A અને B પરથી અવલોકન કરવામાં આવે ત્યારે ખૂણો આટલો મળે છે, પૃથ્વીનો વ્યાસ આટલો છે, પૃથ્વી અને પદાર્થ વચ્ચેનું અંતર. સમજો, આ જે પદાર્થ છે એને અહીંથી અવલોકન કર્યું, પૃથ્વીના 2 સ્થળેથી. એ પૃથ્વીનો વ્યાસ ઉપરથી અવલોકન કર્યું છે, એમ ધારી લીધું છે. તો આ પૃથ્વીનો વ્યાસ છે A અને B. આ ડિસ્ટન્સને સ્મોલ b ગણ્યું. હવે આ ખૂણો છે એ થીટા છે. થીટાની વેલ્યુ આપી છે 2.9 ગુણ્યા 10⁻⁴. ફક્ત સમજજો, પૃથ્વીનો વ્યાસ B છે, એની વેલ્યુ કીધી છે 1.28 10⁴ કિલોમીટર. તમને માગ્યું છે કે આ પદાર્થ અને પૃથ્વી વચ્ચેનું અંતર. તો યાદ આવે છે થીટા બરાબર B/d સૂત્ર હતું. તો d માગ્યું છે તો એના પરથી d બરાબર B/θ થાય. કિંમત મૂકી દો, એક જવાબ મળી જશે. ફક્ત કેલ્ક્યુલેશન. b ની કિંમત 1.28 ગુણ્યા 10⁴, થીટાની કિંમત આટલી છે, મૂકો, એક આન્સર મળશે. ઓકે, અહીંયા બનશે દબાણ, વેગ અને સમય એ ભૌતિક રાશિ આપી છે. બળનું પારિમાણિક સૂત્ર મેં તમને કહ્યું હતું ભાઈ, 4 તમે 2 રીતે લઈ શકો છો કે F proportional to P ની A ઘાત, V ની B ઘાત, T ની C ઘાત. બાકી પછી આન્સર પરથી લાવો. હું આન્સર પરથી લાવવાનો ટ્રાય કરું છું. તો બળનું સૂત્ર આ PVT નું સૂત્ર. આ જો P એટલે દબાણ છે, દબાણ એટલે M1 L-1. અહીંયા હું લખું છું P, V અને T બરાબર આપણે F આવવું જોઈએ. તો F નું સૂત્ર તો બધાને આવડે, M1 L1 T-2 બરાબર. P નું સૂત્ર M1 L-1
t-2 આ દબાણ થયું. v એટલે વેગ, L1 t-1, t એટલે સમય t1. હવે એની કેટલી ઘાત છે જુઓ, આ પહેલામાં 1 છે તો 1 લખી દીધું, અહીંયા લખવું નથી. v માં અહીંયા સ્ક્વેર, આ સ્ક્વેર, તો અહીંયા સ્ક્વેર, આ પણ સ્ક્વેર. સાચો છે કે નહીં ખોટો એ ચેક કરીએ. આના જેટલો આવવો જોઈએ. તો m ની કેટલી ઘાત? 1 ઘાત, એ તો આવી ગયું છે. L માં જુઓ -1 +2, ઓકે, તો કેટલા થયા? -1 +1 થયા ભાઈ, તો આપણને +1 માં a આવ્યો છે. t માં જુઓ -2 +2, પહેલામાં જ આન્સર આવી ગયો. તો કયું થયું ભાઈ? m1 L1 t-2, બળ આવી ગયું. તો આપણો પહેલો જ આન્સર રાઈટ છે. આ સહેલું પડશે પેલા બધા કરતા. સૌથી ઇમ્પોર્ટન્ટ સમજવા જેવો એક્ઝામ્પલ, દરેક જણા ધ્યાન રાખે. મેં તમને જેટલી પેટર્ન શીખવાડી છે ને એ પેટર્નનો પ્રોપર સમજ હશે તો આ દાખલાઓ ગણતરીમાં ઈઝી પડશે. આપણું આ સૂત્ર છે n બરાબર કેપિટલ D n2 - n1 ડિવાઇડેડ બાય x2 - n1. આનું હું સિમ્પલ લખું છું, n બરાબર D માઇનસ ને કાઢી નાખું છું, કોઈ કાઢી નખાય. આને ડેલ્ટા n કરું છું, n2 - n1, અને અહીંયા ડેલ્ટા x કરું છું. હવે જો આ n શું છે? કણોની સંખ્યા એ એકમ સમયમાં x અક્ષને લંબ એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થાય છે. યાદ કરો આ સ્મોલ n શું બતાવે છે? સંખ્યા તો છે જ, પણ શેમાં? એકમ સમય એકમ ક્ષેત્રફળ. એકમ વસ્તુ ક્યાં આવી જાય? નીચે આવે. તો એકમ સમય ગુણ્યા ક્ષેત્રફળ. યાદ આવે છે? મેં તમને મેથડ કહી હતી, એકમ સમય એકમ ક્ષેત્રફળ બંને નીચે આવ્યા. તો આ લખ્યું. હવે આનું પારિમાણિક સૂત્ર બનાવવું. તો સમયનું થાય, સંખ્યાનું કંઈ ના થાય. સમયનું થાય t1, ક્ષેત્રફળ થાય L2. That means final equation L2 sorry L - 2 t-1 બન્યું. કોનું? આ n નું. હવે અહીંયા માંગ્યું છે n1 n2 એ એકમ લંબાઈની વચ્ચે એકમ દીઠ કણની સંખ્યા છે, એટલે એકમ લંબાઈ માટે કણની સંખ્યા થઈ. તો ડેલ્ટા n છે ને એ થયું એકમ લંબાઈ માટે સંખ્યા. સમજવા જેવો દાખલો છે. તો સંખ્યા ભાગ્યા લંબાઈ થાય. સંખ્યાનું કઈ ના હોય, લંબાઈનું L1 હોય તો કેટલા આયા? L - 1 થયા. આ ડેલ્ટા n થયા. ડેલ્ટા x એટલે અંતર થશે. એમાં કદાચ આપ્યું હોય ના આપ્યું હોય ઠીક છે, પણ અંતર થશે. તો ડેલ્ટા x એટલે અંતર, તો એ L1 થયું. હવે d નું સૂત્ર જોઈએ છે, તો તમારે d ને સબ્જેક્ટ બનાવો. તો d બરાબર કેટલા આયા? n ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા n. તમે કિંમત મૂકો. n ની કિંમત કેટલી છે? L - 2 t-1. ડેલ્ટા x એટલે L1 અને ડેલ્ટા n એટલે L - 1. ઓકે, હવે સેટ કરી લો. આમાં સેટ કરશો તો L ની કેટલી ઘાત થઈ? સોરી અહીંયા જશે એટલે એ પ્લસ થઈ જશે, અને પ્લસ થાય એટલે અહીંયા 2 છે, અહીંયા +1 છે. અહીંયા હું લખું છું L ની -2 +1, અને આ ઉપર આવે એટલે +1 થાય. That means 0 થઈ જશે, અને t રહેશે -1, t-1. તો d નું સૂત્ર કયું આવ્યું? t-1. ડી ઓપ્શન થશે. વ્યવસ્થિત દાખલો છે, સમજજો, ક્લિયર થશે આ પ્રમાણેમાં. બરોબર. ફરી પાછો એના જ રિપીટ થયો છે એટલે આપણે એને એવોઇડ કરીએ છીએ. તાપમાનનો ડિફરન્સ આવ્યો, તમે જાતે વિચારો કે આનો નાનો ડિફરન્સ લેવાનો, ત્રુટીનો સરવાળો કરવાનો. સ્ક્રીન પોઝ કરી પોતાની રીતે વિચારી શકાય છે. ઓકે, આ ટેક્સ્ટબુક નો એક્ઝામ્પલ છે, હું ગણાવતો નથી હો, અને તમે જાતે જોઈ લેજો. ટેક્સ્ટબુક નો છે, યાદ આવતો હશે એ પ્રમાણેનો. ફરી રિપીટ થયો છે. હવે આ છેલ્લો દાખલો અહીંયા લઉં છું. ઘનતાની ત્રુટીમાં દળ અને લંબાઈની ત્રુટી આટલી આપી છે. માપનમાં ત્રુટી કેટલી? એક ઘનની વાત થઈ છે, તો ઘનનું કદ કેટલું થાય? L³ થાય.
તો એની ઘનતા કેટલી થાય? m/v. તો m/v ના બદલે L³ લખ્યું. બસ આટલું સૂત્ર ખબર હોય તો ડેલ્ટા રો બાય રો ગુણ્યા 100 બરાબર ડેલ્ટા m બાય m ગુણ્યા 100 વત્તા 3 ડેલ્ટા L બાય L ગુણ્યા 100. બસ કિંમત મૂકવામાં જવાબ આવશે. તો ડેલ્ટા m બાય m ગુણ્યા 100 કેટલા? 4 છે અને આ થશે 3 આગળ અને અહીંયા 3 છે તો 3 તરી 9 4 13 તો 13% આવે. ઓપ્શન રાઈટ થશે. થોડું આ પ્રમાણે રાખો. અત્યારે હાલ આની પ્રેક્ટિસ કરો આટલી. જો કે આટલા MCQ નહીં, તમને મેં મોડ્યુલ આપ્યું છે એમાં પ્રેક્ટિસ કરો. મેક્સિમમ જેટલી થશે એ પ્રમાણે તમને એનો ફાયદો થશે, MCQ નો મહાવરો આવશે અને આગળ જતા એ બેનિફિટ આપશે. સ્વાધ્યાયનો 2.16 એક્ઝામ્પલ છે. એમાં કહ્યું છે કે પરમાણીય માપક્રમમાં લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર, જે બધાને ખ્યાલ હોય. હવે અહીંયા કહ્યું છે કે હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ છે. વિસ્તારનો મતલબ પહેલા સમજી લઈએ. અહીંયા કે ધારો કે આપણી પાસે આ પરમાણુ છે બરાબર, તો એનો આટલાથી આ જે ત્રિજ્યા છે એ જ એનો વિસ્તાર થશે. આટલાથી આ બાજુ પણ જશે ને આટલાથી આ બાજુ પણ જાય, એટલે એનો મતલબ જે પણ એની ત્રિજ્યા છે એ જ એનો વિસ્તાર થશે. ધેટ મીન્સ આ 0.5 એંગસ્ટ્રોમ આપ્યું છે એ એની ત્રિજ્યા છે, એ R આપ્યું છે. R બરાબર આપણે લખી શકીએ 0.5 ગુણ્યા 10⁻10 મીટર. હવે આગળ વાંચું છું કે 1 મોલ હાઇડ્રોજનનું પર આણ્વિક કદ કેટલું. અહીંયા હવે 1 મોલ હાઇડ્રોજનનું આણ્વિક કદ કેટલું છે. હવે આના માટે આપણે સમજવા જઈએ તો પહેલા શરૂઆતમાં આપણે હાઇડ્રોજન પરમાણુનું એક પરમાણુનું કદ આપણે ચેક કરીએ છીએ. તો જો અહીંયા સમજો એક પરમાણુનું કદ કેટલું છે, તો એની ત્રિજ્યા છે R જેટલી, તો આપણે લખી શકીએ 4/3 પાઈ R³ આવશે. 4/3 પાઈ R³ એનું કદ હશે. હવે અહીંયા R ની કિંમત 0.5 ગુણ્યા 10⁻10 મીટર ક્યુબ 10⁻10 મીટર લખી શકીએ છીએ. જે અહીંયા કિંમત મૂકીએ તો 4 પાઈ/3 પાઈના બદલે આપણે લખ્યું 3.14 અને R ના બદલે 0.5 ગુણ્યા 10⁻10 આટલું આપણને કદ મળશે. આ કોનું મળ્યું છે? એક હાઇડ્રોજન પરમાણુનું. હવે એક હાઇડ્રોજન પરમાણુનું કદ V1 ધારી લઉં છું, એ આટલું આપણને મળશે. જે કિંમતમાં ફાઇન્ડ કરીએ તો V1 બરાબર આપણને જોવા મળશે 5.23 × 10⁻31 મીટર ક્યુબ. હવે એક વસ્તુ અહીંયા આપણને ક્લિયર થયું કે એક પરમાણુનું કદ આવી ગયું. આપણે જોઈએ છે 1 મોલ હાઇડ્રોજનનું કદ. તો 1 મોલમાં સંખ્યા કેટલી હોય? તો એવોગેડ્રો નંબર જેટલી. અને તમને ખ્યાલ હશે એવોગેડ્રો નંબર કેટલા છે? 6.023 × 10⁻23. આટલી સંખ્યા કહેવાય. 1 મોલમાં આટલી સંખ્યા રહેલી છે. 1 મોલમાં આટલી સંખ્યા રહેલી છે. તો એકનું કદ આટલું છે, તો આટલાનું કદ કેટલું? તો બેનો શું કરવું પડે? ગુણાકાર કરવો પડશે. એટલે આપણને ટોટલ કદ મળશે. જે અહીંયા આપણે સમજીએ 1 મોલ હાઇડ્રોજનમાં આટલા પરમાણુઓ રહેલા છે. હવે આપણે સમજીએ કે એકનું કદ 5.23 ગુણ્યા 10⁻31, તો આટલાનું કદ કેટલું? તો આ બેનો ગુણાકાર કરવો પડશે. એટલે આપણને અહીંયા કુલ કદની વાત આવે તો અહીંયા લખી દઉં છું કુલ કદ V બરાબર આટલું આપણને જોવા મળશે. તો હવે અહીંયા 6.023 ગુણ્યા 10⁻23 અને 5.23 ગુણ્યા 10⁻31 આટલું આપણને કુલ કદ જોવા મળે. એ કુલ કદ ગુણાકાર કરીશું તો આપણને મળશે 3.15 ગુણ્યા 10⁻7 મીટર ક્યુબ. હવે આપણે આ જે રિલેશન પરથી સાર્થક સંખ્યાના આધારે ચલો એક એડજસ્ટ કરીએ તો આની અંદર સાર્થક અંક 1 જ છે. અને 1 હોય એટલે આપણે 1 ના ફોર્મમાં રાખીએ તો 1 આ 15 ને કાઢી નાખીશું તો આપણે 3 ગુણ્યા 10⁻7 લખી શકીએ છીએ. ઓકે, હવે આ જ આપણી વેલ્યુ છે, આન્સર થઈ જશે. એટલે આપણે આની અંદર હવે ક્લિયર કરીએ તો V બરાબર સીધું જ લખી દો 3 ગુણ્યા 10⁻7 મીટર ક્યુબ. એકવાર એક્ઝામ્પલ ફરી સમજી લેજો. આના જ ટાઈપનો એક્ઝામ્પલ આગળ ફરી આવશે. અહીંયા આપણને ત્રિજ્યા આપી છે, વિસ્તાર કીધો છે, એટલે હું ફરી હજી બતાવું છું. આ તરફથી આ તરફનો વિસ્તાર એટલે સેન્ટરથી ગણીએ તો ત્રિજ્યા આવી છે 0.5 ગુણ્યા 10⁻10 મીટર. કદ આપ્યું છે 4/3 પાઈ R³, જે એક પરમાણુનું કદ છે. તો અહીંયા 4/3 પાઈ R³ માં કિંમત મૂકતા આટલો જવાબ આવે છે. હવે માગ્યું છે 1 મોલનું કદ. તો 1 મોલમાં સંખ્યા રહેલી છે 6.23 ગુણ્યા
23 પરમાણુ રહેલા છે. તો એ કન્ડિશનમાં આપણે જો એની કુલ કદની વાત થશે તો એ બેનો ગુણાકાર કરી દઈશું તો આપણને આ શું મળી ગયું છે? હાઇડ્રોજન પરમાણુનું કુલ કદ છે અને એ આ રિલેશનમાં આપણને આટલું જોવા મળશે. ઓકે, આ એ જ ટાઈપનો એક્ઝામ્પલ છે, થોડોક ડિફરન્ટ પડે છે. તો આની અંદર સમજવા જઈએ તો 1 મોલ હાઇડ્રોજન 1 મોલ વાયુ છે, પ્રમાણભૂત તાપમાને દબાણે 22.4 લીટર મોલર કદ ધરાવે છે. તો અહીંયા પહેલા સમજીએ કે મોલર કદ એટલે શું થશે. તો અહીંયા આપણે પહેલું સેન્ટેન્સ લખ્યું છે 22.4 લીટર મોલર કદ ધરાવે છે. અહીંયા હું સેન્ટેન્સ લખી દઉં જે તમે યાદ રાખજો કે 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ થાય. 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ. તો 22.4 લીટર છે તો ગુણ્યા 10⁻³ કર્યા એટલે મીટર ક્યુબ મળશે. મોલર કદનો અર્થ સમજજો કે ધારો કે અહીંયા આપણે ચેક કરીએ તો આની અંદર ઘટક કણો છૂટા છૂટા રહેલા હોય, આ રીતે જથ્થો હોય તો 1 મોલ આને કહીએ છીએ. ધારો કે નોર્મલ કન્ડિશનમાં એસટીપી જેને કહીએ ને, તો પ્રમાણભૂત તાપમાન હોય, પ્રમાણભૂત દબાણ હોય, એ વખતે 1 મોલનું કદ કેટલું આવે? તો 1 મોલનું કદ કેટલું આવ્યું છે? 22.4 લીટર. પ્રમાણભૂત પ્રેશર 1 એટમોસ્ફિયર દબાણ આવશે, ટેમ્પરેચર હશે 27 કેટલા અંશ સેલ્સિયસ, આટલું ટેમ્પરેચર હોય ત્યારે વાયુઓ આટલું કદ રોકે છે, એને આપણે એક મોલર કદ કહેવામાં આવશે. જ્યારે એના પછી જે આપણે આગળ ચેક કર્યું હતું પરમાણ્વીય કદ. પરમાણ્વીય કદ એટલે 1 મોલ જે સંખ્યા રહી ને એ જ ભેગી મૂકી દેવામાં આવે આ પ્રમાણે. અને કેટલી સંખ્યા મૂકીશું? જો આ 1 મોલની અંદર બી સંખ્યા કેટલી હશે પરમાણુઓની? એવોગેડ્રો નંબર જેટલી. આની અંદર બી સંખ્યા કેટલી હશે? એવોગેડ્રો નંબર જેટલી. પણ આની અંદર શું હશે? 1 એટમોસ્ફિયર આટલા ટેમ્પરેચરે અને આવા વાતાવરણમાં છૂટા છૂટા વાયુઓ પડ્યા હોય તો એ દરમિયાન એનું કદ આવશે 22.4 લીટર. પણ ધારો કે આની અંદર જોવા જઈએ, પરમાણ્વીય કદની વાત કરું છું, આ આપણા માટે થયું મોલર કદ. પણ જ્યારે પરમાણ્વીય કદની વાત આવશે તો પરમાણ્વીય કદમાં બધા જ ઘટક કણોને ભેગા 1 મોલ જેટલા છે એમને એક જ સાથે ભેગા જથ્થામાં મૂકી દઈએ ત્યારે એમનું કદ કેટલું જોવા મળે છે. તો તમને સ્વાભાવિક ખ્યાલ આવશે કે જે આ મોલર કદ છે એ વધુ હશે અને પરમાણ્વીય કદ છે એમાં જથ્થામાં વાયુઓ ભેગા એક જ જગ્યાએ ભેગા થઈ ગયા, એના કારણે એનું કદ કેવું હશે? નાનું હશે. તો આપણને મોલર કદ આપી દીધું છે. મોલર કદ છે 22.4 લીટર. લીટરનું મીટર ક્યુબમાં કન્વર્ટ કરી નાખ્યું એટલે 22.4 લીટર એનું મીટર ક્યુબમાં કન્વર્ટ કર્યું. આ મોલર કદ આપ્યું છે. પરમાણ્વીય કદ આપણે આગળના દાખલામાં જે રીતે શોધ્યું હતું એ જ પ્રમાણે ચેક કરવાનું છે. ઓકે, અહીંયા ફરી એક વાત સમજો. અણુનું પરિમાણ આપ્યું છે, આગળ અણુનો વિસ્તાર આપ્યો તો વિસ્તાર એટલે એની ત્રિજ્યા થશે. હવે પરિમાણ એટલે શું થશે? ધારો કે આ અણુ છે તો એનું પરિમાણ એટલે આ એના 2 છેડાનો વ્યાસ થઈ જશે. અહીંયા આપણે વ્યાસ તરીકે લેવો પડશે. તો આની ત્રિજ્યા થશે 1 એંગસ્ટ્રોમ ભાગ્યા 2 એટલે 0.5 એંગસ્ટ્રોમ. જે આગળ મળી હતી એ જ મળશે. તો હવે આ જ એક્ઝામ્પલને ફરીથી આપણે કેલ્ક્યુલેશનમાં વિચારીએ. મૂળ NIS ટાઈપની પેટર્ન આવશે. તો 1 મોલર કદ આપણે સાઈડમાં લખી દીધું. હવે હાઇડ્રોજન અણુની ત્રિજ્યા તો કેટલી આવશે? મેં તમને આગળ કીધું કે આ પરિમાણ છે 1 એંગસ્ટ્રોમ, તો 1 એંગસ્ટ્રોમ ભાગ્યા 2 એટલે 0.5 એંગસ્ટ્રોમ. જે આગળ શોધ્યું હતું એ જ આવી જશે. અને આને આપણે લખી શકીએ કે 0.5 ગુણ્યા 10⁻10 મીટર. એક રિલેશન આ થઈ ગયું. ઓકે, હવે આના પરથી આગળ ચેક કરીએ તો આણ્વીય કદની પરમાણ્વીય કદની વાત કરીએ તો પરમાણ્વીય કદમાં મેં તમને આગળ જેમ સમજાવ્યું હતું એ જ પ્રમાણે એકનું કદ કેટલું? એક હાઇડ્રોજન પરમાણુનું 4/3 પાઈ r3. આમાં કિંમત મૂકતા જઈએ તો 4/3 પાઈ અને r એની કિંમત મૂકશો તો આગળનો દાખલો રિપીટ થશે. તો આપણને થશે 0.523 ગુણ્યા 10⁻30 મીટર ક્યુબ. હવે આ થઈ ગયું એક પરમાણુનું કદ. આપણે જોઈએ છે 1 મોલનું. તો અહીંયા 1 મોલનું કદ જોઈતું હોય તો મેં તમને આગળ વાત કરી કે એવોગેડ્રો નંબર સાથે ગુણવાના હતા. તો આનું 1 મોલનું કદ કેટલું આવે? 6.023 ગુણ્યા 10⁻23 ગુણ્યા આ ગણતરી થઈ જશે. તો જો 0.5238 ગુણ્યા 10⁻30 ગુણ્યા 1 મોલની સંખ્યા તો 6.023 ગુણ્યા 10⁻23. તો આ આપણને એક પરમાણિક કદ આવી ગયું છે. 1 મોલનું પરમાણિક કદ એ મળશે 3.1548 ગુણ્યા 10⁻7. હું માનું ત્યાં સુધી આ દાખલો આખો રિપીટ થયો છે. આગળનો જે એક્ઝામ્પલ છે ફરી રિપીટ કર્યો છે.
હવે જો અહીંયા આપણને માગ્યું શું, મોલર કદ અને પરમાણિક કદનો ગુણોત્તર. તો મોલર કદ આ છે, પરમાણિક કદ આ થશે. તો બેનો ગુણોત્તર ચેક કરવો છે. તો હવે આપણે અહીંયા ચેક કરીએ તો મોલર કદ ભાગ્યા પરમાણિક કદ. તો મોલર કદ ભાગ્યા પરમાણિક કદ, અહીંયા કિંમત મૂકીએ તો મોલર કદની વેલ્યુ કેટલી છે, 22.4 લીટર, એટલે 22.4 ગુણ્યા 10⁻³ અને નીચે લખ્યું છે પરમાણિક કદ, તો 3.15 ગુણ્યા 10⁻⁷. આ વેલ્યુ લખ્યો ઉપર જશે એટલે 10⁻7 થશે, 10⁴ સમથિંગ આવશે. તો આની વેલ્યુ હશે 7.1 ગુણ્યા 10⁴. આપણે પ્રોપર રીતે લખી શકીએ. અહીંયા હું અહીંયા સાઈડમાં બતાવી દઉં છું કે આની વેલ્યુ થશે 7.1 ગુણ્યા 10⁴ થઈ જશે. નિયરર ટુ આપણે કહી શકીએ 10⁴ જેટલી જોવા મળે. જે આપણે અહીંયા સમજાયું છે કે આ ગુણોત્તર ઘણો મોટો છે, બરોબર છે, કારણ કે 10⁴ ગણો જોવા મળ્યો એટલે આપણે કહી શકીએ ગુણોત્તર ઘણો મોટો છે. એનું કારણ શું છે, તો એનું કારણ મેં તમને સમજાવ્યું છે અહીંયા કે એક ધારો કે પરમાણિક કદ હોય તો એમાં બધા જ ઘટક કણો ભેગા થઈ ગયા હોય અને મોલર કદમાં બધા ઘટક કણો કેવા હશે, છૂટા છૂટા હશે. તો આ ગુણોત્તર મોટો છે કારણ કે વાયુના પરિમાણની સરખામણીમાં આંતર અણુ અંતરો એમના વધુ જોવા મળે છે. આ સેન્ટેન્સ થોડુંક ધ્યાન રાખી અને પ્રિપેર કરજો. દાખલો અહીંયા સુધી આગળનો જ છે, રિપીટ થાય છે, પછીથી અહીંયા થોડી કેલ્ક્યુલેશન રહેશે તમને. ઓકે, આમાં બતાવ્યું છે કે અવલોકનને સમજાવવાનું છે. જો તમે ખૂબ ઝડપથી ગતિ કરતી ટ્રેનની બહાર નજીકની વસ્તુ જોશો, મકાનો ને બધું, તો ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં જતી દેખાશે. એ સ્વાભાવિક છે, આપણને ખ્યાલ આવે છે. પણ દૂરની વસ્તુઓ જેમ કે પહાડની ટોચ છે, ચંદ્ર, તારાઓ વગેરે સ્થિર દેખાય છે. કારણ સમજો. હવે આનું રીઝન એટલું હશે કે અહીંયા આપણે સમજવા જઈએ, કોઈ આપણી ગાડી જતી હોય, અહીંયા આપણે માને ધારીએ છીએ કે આ પ્રમાણે, અને એમાંથી આપણે જ્યારે વિઝન લેતા હોય તો નજીકની વસ્તુ સમજો કે અહીંયા છે આ પ્રમાણે, તો આ પ્રમાણેની વસ્તુ હોય તો ગાડી થોડાક ટાઈમમાં આ પ્રમાણે અહીંયા જશે. તો એને અહીંથી બનાવેલો ખૂણો અને થોડાક સમય પછી અહીંથી બનાવેલો ખૂણો, આ દ્રષ્ટિ સ્થાનભેદનો ખૂણો કેવો હશે, મોટો જોવા મળે છે. પણ ધારો કે એ જ કન્ડિશનમાં હું અહીંયા લઉં છું કે ગાડી અહીંયા છે અને પછી અહીંયા જાય છે અને વસ્તુ ઘણી દૂર છે ડિસ્ટન્સ પર, તો એ દરમિયાન એને અહીંથી બનાવેલો ખૂણો અને ઘણી દૂર હોવાના કારણે હું સીધું હજી આગળ બતાવું છું તો આ ખૂણો કમ્પેરેટિવ કેવો છે, નાનો થશે, આનથી બી સૂક્ષ્મ થશે. તો આ ખૂણો અહીંયા મોટો જોવા મળે છે અને અહીંથી અહીંયા જશો તો દ્રષ્ટિ સ્થાનભેદ સાથે બનાવેલો ખૂણો હજી ઘણો સૂક્ષ્મ છે. એટલા માટે આપણને અહીંથી જ્યારે જઈશું તો આ ખૂણો નાનો મોટો હોવાના કારણે શું થશે, આ વસ્તુ આપણને, આપણી ગાડી આમ જતી હશે તો આપણને આ વસ્તુ આમ જતી દેખાશે. પણ અહીંથી જ્યારે આપણે જોઈશું તો ખૂણો ઘણો નાનો છે, તે દરમિયાન આ વસ્તુ કેવી દેખાશે, સ્થિર દેખાશે. તો આપણને આ ડિફરન્સ જોવા મળે છે. પ્રોપર રીતે લખવાનો ટ્રાય કરીએ અને અહીંયા સમજીએ. વસ્તુ અને આપણી આંખને જોડતી રેખાને દ્રષ્ટિ રેખા કહેવાય. જેમ કે આ છે વસ્તુ છે, અહીંયા આપણે ગાડીમાં બેઠા છે, વસ્તુ અને આંખને જોડતી રેખાને દ્રષ્ટિ રેખા કહ્યું. જ્યારે ટ્રેન ઝડપથી ગતિ કરે ત્યારે ટ્રેનની પેસેન્જર અને ટ્રેનની નજીક પસાર થતા વૃક્ષો, એ જે આ નજીકની વસ્તુ છે, એની દ્રષ્ટિ રેખા ઝડપથી દિશા બદલે છે. મેં તમને કહ્યું કે એનો ખૂણો ઝડપથી બદલાય છે એટલે એની દિશા બદલે છે. તો આવી કન્ડિશનમાં વસ્તુઓ વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય એવું લાગશે. પરંતુ દૂર વસ્તુ હોય તો એમાં જોવા જઈએ તો દૂરમાં પર્વતો હોય, ચંદ્ર હોય, તારા હોય, એ કન્ડિશનમાં દ્રષ્ટિ રેખા છે એ બહુ ઝડપથી ધીમેથી ખૂણો બદલશે અને ધીમેથી ખૂણો બદલાય એટલે દ્રષ્ટિ રેખા આપણને ખૂણો ટૂંકમાં સ્થિર હોય એ રીતનું આભાસ થાય. સેન્ટેન્સ સમજી લો. ક્લિયર લખતી વખતે આપણને ખ્યાલ આવવો જોઈએ કે વસ્તુ અને પેસેન્જર એને જોડતી રેખાને આપણે શું કહેવામાં આવશે, આંખ, એને જોડતી રેખાને દ્રષ્ટિ રેખા કહી છે. હવે જ્યારે ગાડી ગતિ કરતી હોય ત્યારે નજીકની વસ્તુઓની દ્રષ્ટિ રેખા ઝડપથી ખૂણો બદલે છે. દિશા નાખો, ખૂણો કહેશો ચાલશે, તો ઝડપથી ખૂણો બદલે, એના કારણે વસ્તુ વિરુદ્ધ દિશામાં જતી હોય એમ લાગે. પણ દૂરની વસ્તુ સાથેની દ્રષ્ટિ રેખા ધીમેથી ખૂણો બદલે છે અને એના કારણે એ સ્થિર દેખાય છે. આટલું સેન્ટેન્સ તમારે લખવું પડશે. 2.19 છે, એમાં કહ્યું છે નજીક દેખાતા બે તારા વચ્ચેનું અંતર માપવા માટે દ્રષ્ટિ સ્થાન ભેદની સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. સૂર્યની આસપાસ ભ્રમણ કક્ષામાં 6 મહિનાનો અંતરાલમાં બે સ્થાનને જોડતી રેખા એ અને બી છે. સમજી લો, અહીંયા સૂર્ય અહીંયા છે
અને અર્થ અહીંયા રોટેટ કરે છે, તો એને એ થી બી સુધી જવા માટે, આ પોઈન્ટ એ છે, એ થી બી સુધી જવા માટે 6 મહિનાનો સમય લાગે છે. હવે આપતું આપણને ખ્યાલ હોય કે 6 મહિનાનો સમય લાગે છે. સાથે અહીંયા કહ્યું છે આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ 3 ગુણ્યા 10⁻11 જેટલી છે. આ ડિસ્ટન્સ છે એ 3 ગુણ્યા 10⁻11 મીટર જેટલો છે. બરોબર, આને અડધું કરીએ તો એ આપણને આર મળશે. તો અહીંયા હું લખી શકું છું કે આર બરાબર કેટલા આવે, તો ડિસ્ટન્સ આ ડી બરાબર હું અહીંયા લખું છું, આ વ્યાસ છે, ડી બરાબર 3 ગુણ્યા 10⁻11, તો ડી બાય 2 કરી શકું. તો ડી બાય 2 એટલે 1 પોઈન્ટ અથવા સીધું 3 × 10⁻11 ડિવાઇડેડ બાય 2. તો આર બરાબર લખીએ 1.5 × 10⁻11 મીટર. તમને લોકોને ખ્યાલ હશે આ એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું થાય, કારણ કે એસ્ટ્રોનોમિકલ યુનિટની વેલ્યુ 1.496 એટલે 1.5 જ થાય ગુણ્યા 10⁻11. તો આ એસ્ટ્રોનોમિકલ યુનિટ જ છે, બરાબર એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહી શકીએ છીએ. હવે અહીંયા કહ્યું છે કે આટલું છે. જો બે તારા એટલા દૂર છે કે લાંબી આધાર રેખા હોવા છતાં 1 સેકન્ડનો ચાપ છે એ દર્શાવે છે. સૂર્ય અને આ તારાનું બીજાનું એ બે વચ્ચેનો જે અહીંયા ધારો કે આની એંગલ બનાવે છે એ 1 સેકન્ડ બનાવે છે. જે હું અહીંયા લખી દઉં છું, આ થીટા બન્યો એ 1 સેકન્ડનો બનશે આ બંનેનો. હવે ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે. તો આપણે આ ડિસ્ટન્સ છે એ બે વચ્ચેનું એ પાર્સેક જેટલું છે એ સાબિત કરવું છે. તો એલ આપણને ફાઇન્ડ કરવો છે. આ ડિસ્ટન્સ આર આપી દીધું છે. હું માનું ત્યાં સુધી સીધા શબ્દોમાં પહેલાં તો થીટા ફાઇન્ડ કરી લઈએ. થીટા બરાબર 1 સેકન્ડ છે. 1 સેકન્ડને ડિગ્રીમાં ફેરવવાનું મેં તમને પહેલાં બી કહ્યું છે. જે લોકોએ બેઝિક મેથ્સના લેક્ચર ના જોયા હોય તો થોડા એને જોઈ લે, જેથી કરીને ડિગ્રી ટુ રેડિયન, રેડિયન ટુ ડિગ્રી કન્વર્ઝનમાં ખ્યાલ આવે. તો સેકન્ડનું ડિગ્રીમાં કન્વર્ટ કરતી વખતે 3600 વડે ભાગી દઈશું, તો આ થઈ જશે ડિગ્રીમાં કન્વર્ઝન. હવે પછી 1/3600 છે એને આપણે રેડિયનમાં કન્વર્ટ કરીએ, તો અહીંયા લખી દઈશું π/180. આ થઈ જશે રેડિયનમાં કન્વર્ઝન. આ થીટા મળી ગયો. હવે થીટા મળશે તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો થીટા બરાબર ચાપ થશે આર જેટલો અને ત્રિજ્યા છે એલ જેટલી. આપણે એલ ફાઇન્ડ કરવો છે તો r/થીટા યુઝ કરી શકીએ. ઓકે, આરની વેલ્યુ કેટલી છે તો અહીંયા આપણે સમજીએ. આર છે 1.5 ગુણ્યા 10⁻11 અને થીટા થશે આ વેલ્યુ થશે, જે હું અહીંયા લખી દઉં છું 1 ગુણ્યા પાઈ એટલે 3.14, અને બાકીના આ બે ઉપર જતા રહેશે. ઉપર જાય એટલે આપણે સીધું લખીએ 3600 ગુણ્યા 180. તમે એલ ફાઇન્ડ કરશો તો આની કેલ્ક્યુલેશન કરીને ફાઇન્ડ કરીશું તો અહીંયા આપણને આવશે 3.08 × 10⁻16 મીટર જેટલો આન્સર મળશે. બરાબર, હવે આ જે આન્સર આવી ગયો છે તો એના ઉપરથી આપણે એલ બરાબર ચેક કરીએ અને આપણી પાસે કેટલા સાર્થક સંખ્યા છે. તો અહીંયા જુઓ સાર્થક સંખ્યા એક જ છે, તો એક ઉપરથી રાખીએ છીએ તો આનો આન્સર થશે 3 ગુણ્યા 10⁻16. એ 1 પાર્સેક જેટલો જ મળે છે. બરોબર, તો આ ઉપરથી આપણે કહી શકીએ કે આ વેલ્યુ 1 પાર્સેક જેટલી થાય છે. ફરીથી આની શાંતિથી સમજ લો, ક્લિયર થવું જોઈએ દરેકને કે પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. એનો અહીંથી અહીંયા જવાનો સમય 6 મહિના છે, પણ અંતર આપ્યું છે 3 ગુણ્યા 10⁻11. તો આપણે એનાથી અહીંથી કોઈ સ્ટાર છે આ પોઈન્ટ પર, તો ત્યાંથી એનો અહીંયા જે ખૂણો બનાવે છે એ 1 સેકન્ડનો બને છે સૂર્યને સાથેનો. બરોબર છે. હવે આ 1 સેકન્ડનો બન્યો તો આ એલ લેન્થ છે એ ફાઇન્ડ કરવી છે. તો આપણે એક કામ કરી દઈએ, આ જે અંતર હતું એ વ્યાસ જેટલું થતું હતું, તો ત્રિજ્યા ફાઇન્ડ કરી તો 1.5 ગુણ્યા 10⁻11 મીટર આવ્યું. ખૂણો 1 સેકન્ડ હતો એને ડિગ્રીમાં કન્વર્ટ કર્યો તો ભાગ્યા 3600 કર્યા, એને રેડિયનમાં કન્વર્ટ કર્યો π/180 કર્યા. ત્યારબાદ અહીંયા જોઈએ તો થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ચાપ છે આર, ત્રિજ્યા છે એલ, તો એના ઉપરથી એલ બરાબર r/થીટા જેટલું આવશે. હવે તમે આની અંદર કિંમત મૂકી શકો છો. આરની કિંમત આપેલી છે, થીટા પણ આપેલા છે. થીટા મૂકતી વખતે અહીંયા 1 અને પાઈ નીચે રાખીશું અને ભાગ્યા 3600 ને 180 ઉપર જતા રહેશે. આટલી વેલ્યુ આવશે. આ 1 પાર્સેક જેટલું જ થાય છે.
2.20 એક્ઝામ્પલ આગળના જ જેવું એક્ઝામ્પલ છે. એમાં કહ્યું છે આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. હવે આ અંતર પારસેકમાં કેટલું થાય? સાથે અહીંયા કહ્યું છે કે સૂર્યની આસપાસ ભ્રમણ કક્ષામાં 6 મહિનાના અંતરાલે પૃથ્વીના 2 સ્થાન પરથી આ તારાને જોવામાં આવે છે. તો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કેટલો? પહેલા સમજી લો, અહીંયા પૃથ્વી અને સૂર્ય, આ પૃથ્વી અને કોઈ તારો છે, એ બે વચ્ચેનું અંતર 4.29 લાઇટ યર છે. આ ડિસ્ટન્સ આ થશે. આ અર્થ છે, આ કોઈ તારો છે, એ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ 4.29 લાઇટ યર છે. એ પ્રકાશ વર્ષને આપણે પારસેકમાં કન્વર્ટ કરવું છે, એ પછીની વસ્તુ થશે. પહેલા આગળની રકમ બી સમજ લઈએ. હવે અહીંયા કહ્યું છે કે સૂર્યની આસપાસ ભ્રમણ કક્ષામાં પૃથ્વી વ્યાસાંત બિંદુ ઉપર જાય ને, તો એક બિંદુથી બીજા બિંદુ ઉપર જાય તો આમ સામે, તો મેં તમને આગળ વાત કર્યો તો આમ આખા ભ્રમણ કક્ષાનો સમય કેટલો? 1 વર્ષ. પણ અહીંથી અહીંયા જવાનો સમય કેટલો થાય? 6 મહિના. તો અહીંથી અહીંયા જવાનો સમય 6 મહિના થાય. અને તમને ખ્યાલ હશે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો એનો સીધો અર્થ થયો કે બે વ્યાસાંત બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય? 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ. હવે આપણે અહીંયાથી આ તારા સાથેની દ્રષ્ટિ સ્થાન ભેદ રેખા અને અહીંયાથી આ રેખાની દ્રષ્ટિ રેખા, એ બે વચ્ચેનો ખૂણો કેટલો છે એ આપણે ફાઇન્ડ કરવો છે. વાસ્તવમાં 1 સેકન્ડ નહીં હોય, આપણે જે થતું હોય એ ફાઇન્ડ કરવો છે. તો એ આપણે ફાઇન્ડ કરવાની વાત કરી હોય તો પહેલા એક વાત ક્લિયર કરી લઈએ. અહીંયા સમજ રાખો કે અહીંથી કોઈ મતલબ કે પૃથ્વીના સ્થાનથી તારાનું જે અંતર છે એ 4.29 લાઇટ યર છે. એને પારસેકમાં કન્વર્ટ કરીશું. ત્યારબાદ પૃથ્વી અહીંથી ફરીને અહીંયા આવે છે, તો એ દરમિયાન આની સાથે જે બનાવેલો ખૂણો છે થીટા, એ ફાઇન્ડ કરવો છે. તો અહીંથી ફરીને જ્યારે અહીંયા આવે એનો સમય 6 મહિનાનો લાગે. પૃથ્વી સૂર્ય વચ્ચેનું અંતર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ, તો ટોટલ થાય 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ. હવે એક્ઝામ્પલની કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. તો દરેક જણા સમજો, 4.29 લાઇટ યર છે, એને પારસેકમાં કન્વર્ટ કરીએ તો એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા? તો તમને લોકોને ખ્યાલ હશે 9.46 × 10⁻15 મીટર થાય. હવે એના પછી અહીંયા સમજીએ એક પારસેક કેટલા? તો એક પારસેક બરાબર થશે 3.08 × 10⁻16 મીટર, જે આગળ આપણે ચેક કર્યું હતું. હવે 4.29 લાઇટ યર છે, એને પહેલા મીટરમાં કન્વર્ટ કરીએ. તો તારાનું અંતર છે 4.29 લાઇટ યર, એને મીટરમાં કન્વર્ટ કરીએ તો આના વડે ગુણી કાઢીશું. તો અંતર થશે 4.29 × 9.46 × 10⁻15 મીટર. આ મીટરમાં થયું. હવે મીટરમાંથી જો એને પારસેકમાં કન્વર્ટ કરવું હોય તો આપણે પારસેકના અંતર વડે ભાગી નાખવું પડશે. તો આપણા માટે અંતર થશે 4.29 × 9.46 × 10⁻15. એટલે આ ડિસ્ટન્સ લખ્યું, ભાગ્યા કેટલા કર્યા? પારસેકનું અંતર 3.08 × 10⁻16, એટલે કેટલા આવી ગયા? 1.32 પારસેક. આ કોન્સેપ્ટ ફરી એકવાર સમજી લઈએ. અહીંયા આનો આન્સર થશે. તમને લોકોને એટલું ખબર પડવી જો કે અહીંયા પ્રકાશ વર્ષ એટલે કેટલા થશે, પારસેક એટલે કેટલા. હવે પ્રકાશ વર્ષનું પહેલા મીટરમાં કન્વર્ટ કરીએ. તો પ્રકાશ વર્ષનું મીટરમાં કન્વર્ટ કરતી વખતે 9.46 × 10⁻15 વડે ગુણી કાઢે, મીટર આયા. અને પછી ફરીથી પારસેકમાં કન્વર્ટ કરવા હોય તો એના વડે ભાગી નાખવા પડશે. તો આ ભાગી નાખ્યા તો આટલા પારસેક આવી ગયા. બીજા શબ્દોમાં તમે એમ કહી શકો કે 1 મીટર, આ 1 પારસેક એટલે આટલા મીટર છે, અથવા 3.08 × 10⁻16 એ 1 પારસેક, તો આટલાય કેટલા? તો એમ કરીને બી આપણે ભાગી શકીએ છીએ. આ એક સીધું રિઝલ્ટ છે, આમાં કોઈ વધારે માથાકૂટ નહીં આવે. હવે આપણે ખૂણો ફાઇન્ડ કરવો છે. તો અહીંયા સેન્ટેન્સને સમજીએ. પૃથ્વીનું અંતર અહીંથી કેટલું છે? ડી જેને લખ્યું છે, તો આ અંતરનું કેપિટલ ડી કહી દઉં છું. તો કેપિટલ ડી બરાબર 4.29 લાઇટ યર છે, બરોબર. પછી કહ્યું છે કે પૃથ્વી જે ભ્રમણ કક્ષાનો બનાવે છે તો એનો સમય 6 મહિનાનો હશે, અને એ દરમિયાન જે અંતર હશે એ 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ, જે મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો આ જે ડિસ્ટન્સ છે એને બી ગણી કાઢ્યું છે. આ ડિસ્ટન્સ બી ગણીએ છીએ. તો આપણે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા લઈએ તો બી બરાબર 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ છે, અને એને આપણે એસ્ટ્રોનોમિકલ યુનિટને કન્વર્ટ કર્યા છે. તો બી બરાબર 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ, અને એસ્ટ્રોનોમિકલ યુનિટને કન્વર્ટ કરીએ એટલે 1.496 × 10⁻11 મીટર મળશે. હવે આનાથી આગળ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ચાપ થશે બી જેટલી, એટલે 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ, અને ત્રિજ્યા છે ડી જેટલું. હવે બેની કિંમત મૂકી દઈએ. તો આ મૂકતી વખતે ધ્યાન રાખો, અહીંયા પારસેક ના લખતા, કારણ કે આપણે બંને મીટરમાં હોવા જોઈએ.
તો બી ની મીટરમાં એકમ કેટલા છે? 2 ઇન્ટુ 1.496 ઇન્ટુ 10⁻11 અને ડી છે એ પાર્સેકમાં નહીં લખવાના, એની વેલ્યુ છે મીટરમાં આટલી થશે, તો 4.29 ઇન્ટુ 9.46 ટુ આ થઈ ગયો આન્સર આપણે રેડિયનમાં થયો. સમજો દરેક જણા કે આની જે બી વેલ્યુ આવશે એ રેડિયનમાં આવશે. હવે મારે રેડિયનમાંથી પાછું સેકન્ડમાં કન્વર્ટ કરવું છે. તો સમજો અહીંયા રેડિયનથી સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો હું શું કરીશ? આપણને ધારો કે કોઈ એક્સ રેડિયન આપ્યું છે. હવે રેડિયનને મારે સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો પહેલા ડિગ્રીમાં કન્વર્ટ કરીશ. તો એક્સ ગુણ્યા શું કરીશ? 180 ભાગ્યા પાઈ કરી દઈશ. તો આ ડિગ્રીમાં કન્વર્ટ થયું અને ડિગ્રીનું પછી સેકન્ડમાં કન્વર્ટ કરીશ. તો આપણે સીધી કેલ્ક્યુલેશન ડિગ્રીનું સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો ગુણ્યા શું કરી દઈશું? 3600 કરીશું તો આ સેકન્ડમાં આવશે. દેટ મીન્સ અહીંયા સમજ રાખો, ક્લિયર થવું જોઈએ દરેક જણને કે આપણે પહેલા શું કર્યું છે? આ રેડિયન છે, રેડિયનનું ડિગ્રીમાં કન્વર્ટ કરીએ તો 180 ભાગ્યા પાઈ થયા અને પછી સેકન્ડમાં કર્યું તો 3600 વડે ગુણાકાર કર્યા છે. જેમ કે આપણે અહીંયા ચેક કરીએ તો આ તો મેં એમના એમ લખ્યું છે, એને હવે 180 ભાગ્યા પાઈ કર્યા અને ગુણ્યા 3600 કર્યું એટલે સેકન્ડમાં કન્વર્ટ થયું. આ બધાની શાંતિથી કેલ્ક્યુલેશન તમે કરો તો આપણને આન્સર આવશે 1.52 સેકન્ડ જે મળશે. તો આપણો રિઝલ્ટ થશે 1.52 સેકન્ડ. ફરીથી એકવાર એક્ઝામ્પલ કેલ્ક્યુલેશનમાં સમજીએ તો પહેલા 4.29 પ્રકાશ વર્ષ છે અને પાર્સેકમાં કન્વર્ટ કરવું છે. તો 4.29 પ્રકાશ વર્ષ એને 9.46 ગુણ્યા 10⁻15 વડે ગુણી કાઢ્યા અને 3.08 ગુણ્યા 10⁻16 વડે ભાગી નાખ્યા તો આટલા પાર્સેક આવ્યા. હવે આ અંતર જે છે એ આપણને 4.29 લાઇટ યર આપ્યું છે. અહીંથી અહીંયા જવાનો સમય 6 મહિના છે. ટોટલ ડિસ્ટન્સ 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ. ધેટ મીન્સ બી બરાબર 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ. એટલે એસ્ટ્રોનોમિકલ યુનિટની કિંમત લખીએ તો આ જવાબ મળશે. હવે ખૂણો બરાબર આ થશે બી, આ થશે ત્રિજ્યા એ ડી, તો બી અપોન ડી થશે. તો બી ની વેલ્યુ લખી, ડી ની વેલ્યુ લખી, એ રેડિયનમાં આવી. રેડિયનથી ડિગ્રીમાં કરવા માટે આપણે શું કરીશું? 180 ભાગ્યા પાઈ કરી ડિગ્રીમાં કર્યા ગુણ્યા 3600 કરીએ એટલે સેકન્ડમાં. તો આને 180 પાઈ ગુણ્યા 3600 કરવા પડશે. આપણને 1.52 સેકન્ડ મળશે. 2.21 છે. એમાં કહ્યું છે ભૌતિક રાશિના માપનમાં સચોટતા હોવી જોઈએ એ આવશ્યક છે. ઉદાહરણ તરીકે વિમાનની ઝડપ નક્કી કરવા માટે, સૂક્ષ્મ સમય અંતરાલે એના સ્થાન નક્કી કરવા માટે ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ. બીજા વિશ્વયુદ્ધ પછી રડારની શોધનું આ જ પ્રયોજન હતું. હવે આધુનિક વિજ્ઞાનમાં એવા જુદા જુદા ઉદાહરણો છે જેમાં લંબાઈ, સમય, દળ વગેરેના ચોક્કસ માપન થઈ શકે છે. તો એની માહિતી આપવાની. ટૂંકમાં આપણે એવી ચોક્કસ ઉદાહરણ આપવાની જેમાં સૂક્ષ્મ માપન અગત્યનું હોય. તો જો અહીંયા સમજો ચોકસાઈ અગત્યની છે તો એના માટે એક ઉદાહરણ આપ્યું છે. અહીંયા સમજવામાં રાખીએ તો ઉપગ્રહ જ્યારે છોડવામાં આવે ત્યારે સમયનું માપન કરવું બહુ અગત્યનું છે. તો 1 માઇક્રોસેકન્ડના સમયની ચોકસાઈ રાખવામાં આવે છે. તો એક આપણે સમયની વાત કરી દીધી. તો સમય માઇક્રોસેકન્ડની ક્યારે જરૂર પડે છે? તો ઉપગ્રહ છોડવામાં આવે છે ત્યારે તંત્રમાં 1 માઇક્રોસેકન્ડના પણ સમયની ચોકસાઈ રાખવી જરૂરી છે. એવું હવે આગળ વાત કરીએ તો લેઝર કિરણો સાથે કામ કરતા હોય તો લેઝર કિરણો સાથે સમજો કે કામ કરતા હોય તો 1 એંગસ્ટ્રોમ સુધીનું લંબાઈનું સૂક્ષ્મ માપન ચોકસાઈથી કરવામાં આવે છે. લેઝરના ડ્રિલિંગ થતા હોય છે અથવા આંખની સર્જરી થતી હોય તો એ વખતે એંગસ્ટ્રોમ સુધીના માપનની ચોકસાઈ કરવામાં આવે. તો લંબાઈના માપનમાં ચોકસાઈ આવી. હવે આગળ વાત કરીએ ન્યુક્લિયરના દળની વાત કરતા હોય તો એ વખતે માસ સ્પેક્ટ્રોગ્રાફથી માપવામાં આવે છે. માસ સ્પેક્ટ્રોગ્રાફથી માપીએ છીએ તો લંબાઈ કેટલે સુધી જાય છે? 10⁻15 સુધી અને એની દળ કેટલું હોય છે? 10⁻30 kg સુધીની ચોકસાઈ આવે છે. તો આપણે ત્રણેય ચોકસાઈ આવી ગઈ. આની અંદર સમયની ચોકસાઈ, આમાં લંબાઈની, આમાં દળની ચોકસાઈ આવી ગઈ. તો આ ત્રણેય ઉદાહરણ આપણે શાંતિથી સમજીને ધ્યાન રાખવાના છે. ઉપગ્રહ છોડતી વખતે 1 માઇક્રોસેકન્ડ સમયની ચોકસાઈ લેવામાં આવે છે. લેઝર સાથે કામ કરતી વખતે 1 એંગસ્ટ્રોમ લંબાઈની ચોકસાઈ ધ્યાનમાં લેવામાં આવે અને ન્યુક્લિયર સાથે કામ કરતી વખતે 10⁻30 kg સુધીના દળની ચોકસાઈ ધ્યાનમાં લેવામાં આવે છે.